નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો 2024ના બજેટ બાદ સોના ચાંદીની કિંમતોમાં શું હજુ પણ આગામી દિવસોમાં મોટો ઘટાડો થશે કે નહીં? જી હા મિત્રો, વાત કરી લઈએ તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને આગામી દિવસોમાં હવે કયા આધારે સોનાની માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો 2026માં બજેટ બાદ કઈ વસ્તુ હવે મોંઘી થશે અને કઈ વસ્તુ સસ્તી થશે, જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો MCX બજાર અનુસાર ફ્યુચરમાં હાલ સોના ચાંદીની કિંમતોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને દિવસે ને દિવસે અચાનકથી કરેક્શન આવતા સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો પણ સામે આવી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે અને ડોલર જે છે એ માર્કેટમાં સતત મજબૂત બની રહ્યો છે। ત્યારબાદ 2026ના બજેટ બાદ લોકો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે, જેનું દિવસે ને દિવસે સેલિંગ કરવા લાગ્યા છે અને સોનાની માંગ જે છે એ માર્કેટમાં ધીમી પડતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરી લઈએ કે આજરોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સાથે આજે સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે, જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 14,719માં, જ્યારે 10 ગ્રામ 1,47,190માં, જ્યારે 100 ગ્રામ 14,71,900માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનું જે છે એ ઘટીને ખાસ કરીને સોનાની કિંમતોમાં ઘટાડો તો આજે 16,057માં, જ્યારે 10 ગ્રામ 1,60,570માં, જ્યારે 100 ગ્રામ 16,05,700માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં આજરોજ પણ ફરીથી માર્કેટમાં મોટો ઘટાડો સામે આવી રહ્યો છે અને ચાંદી ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ 273માં, જ્યારે 10 ગ્રામ 2,736માં, જ્યારે 100 ગ્રામ 27,360માં અને 1 કિલો 2,73,600માં જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે માર્કેટમાં અચાનકથી ઢળી પડી છે ચાંદીની બજાર અને હવે 2026ના બજેટની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો બજેટ બાદ સોના ચાંદીની માંગમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો અનેક કલાકો સુધી સોના અને ચાંદીની કિંમતોમાં મોટા વધારા બાદ હાલ અત્યારે સફળતાપૂર્વક ઘટાડો નોંધાઈ રહ્યો છે અને બીજા માહિતી વાત કરીએ તો મિત્રો હવે જો તમે આગામી સમયગાળા દરમિયાન સોના અથવા તો ચાંદીના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હજુ પણ ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો 3 વર્ષ સુધીના સંકેતો। જી હા મિત્રો, વાત કરીએ તો બજેટ બાદ માહિતી સામે આવી રહી છે કે આગામી 3 વર્ષ સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીમાં જેવી રીતે મોટો ઘટાડો નોંધાયો છે તેવી રીતે જો અચાનકથી આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટનો લોસ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈને રોકાણકારો છે અથવા તો વેપારીઓ પોતાના પ્રોફિટ માટે ખરીદેલા સોના અને ચાંદીનું સતત સેલિંગ કરી રહ્યા છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આજના વેપાર સત્રમાં બજારમાં ભલે સતત નબળાઈ જોવા મળી રહી છે, પરંતુ બુલિયન માર્કેટમાં જો આગામી દિવસોમાં તેજી જોવા મળશે તો ફરીથી સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદી સાથે જોડાયેલા શેર બજાર અથવા તો ETF પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। જી હા, વાત કરીએ તો ખાસ કરીને સોનાની કિંમતોમાં ઘટાડો, જેની સાથે હાલ અત્યારે સોનું ઘટતાની સાથે શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ પોતાના ફરીથી પ્રોફિટ મેળવવા માટે શેર માર્કેટ
માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં જાણકારો સતત જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં મોટા પાયે ફેરફાર જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે. જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી હાલ અત્યારે માર્કેટમાં ઘટાડો થતા સોના અને ચાંદીની પસંદગી કરી લેવી જોઈએ, કારણ કે ખાસ કરીને ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં બિઝનેસ લેવલે ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. જ્યારે વાત કરીએ તો ખાસ કરીને જ્યારે પણ ચાંદીનો ઉપયોગ જે છે એ ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં અથવા તો મિત્રો ખાસ કરીને ઈવી કાર બનાવવામાં પણ ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે ચાંદીના ખરીદદારો જે છે એ ચાંદીમાં પ્રોફિટ મેળવવા માટે દિવસે ને દિવસે ચાંદીની પસંદગી કરી રહ્યા છે. તો હવે આગામી દિવસો દરમિયાન જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો ખાસ કરીને આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના ઘરેણા બનાવતા હોઈએ છીએ, જ્યારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે ડિજિટલ ગોલ્ડ તરફ વળી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં ડિજિટલ ગોલ્ડમાં પણ શું ફેરફાર નોંધાઈ શકે છે, જેની માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ